છેલ્લા 10 વર્ષથી ભારતમાં ગેરકાયદે રહેતા બાંગ્લાદેશી ફારૂકે પોતાના દેશની 60 યુવતીઓને ભારતમાં સેક્સ વર્કર બનાવી. નોકરીની લાલચમાં ગેરકાયદે ભારતમાં લાવી અન્ય રાજ્યોમાં ધકેલી ભરૂચની અલ ફારૂક સોસાયટીમાં રેડ, 14ની ધરપકડ. થરાદમાં દારૂ ડ્રગ્સ મામલે વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ ઉઠાવેલો અવાજ ગુજરાતભરમાં પહોંચ્યો અને ઠેર ઠેર દારૂ બંધ કરવાની માંગ ઉઠી રહી છે. ત્યારે કચ્છના નખત્રાણા તાલુકાના વાલકા નાના ગામે દારૂબંધીનો સર્વાનુમતે નિર્ણય લેવામાં આવ્યો. ઝારખંડમાં શરાબ કૌભાંડની તપાસનો રેલો વડોદરા સુધી આવ્યો છે, જેમાં વોન્ટેડ આરોપી વડોદરામાં આવ્યો હોવાની માહિતી મળતા જ તેને ઝડપી પાડી ઝારખંડ પોલીસને સોંપવા તજવીજ કરવામાં આવી છે. ખૂનના કેસમાં આજીવન સજા દરમિયાન પેરોલ પર ગયા બાદ પરત નહીં ફરેલા કેદીને ક્રાઇમ બ્રાન્ચે 9 વર્ષ પછી ઝડપી પાડ્યો છે. પોલીસના જણાવ્યા પ્રમાણે શહેર પોલીસ સ્ટેશન વિસ્તારમાં વર્ષ 2002માં થયેલી હત્યાના બનાવમાં કમલસિંહ દીપચંદસિંહ યાદવ મવાણા મેરઠ યુપીને આજીવન કેદની સજા થઈ હતી. નડિયાદ મહાનગરપાલિકા દ્વારા શહેરના મિલકત ધારકો પાસેથી બાકી મિલકત વેરાની વસૂલાત કરવા માટે વિશેષ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. આ ઝુંબેશ અંતર્ગત શનિવારે પાલિકાની ટીમે કબીર કોમ્પ્લેક્સ વિસ્તારમાં વેરો ભરપાઈ ન કરનારા મિલકત ધારકોની 7 દુકાનોને સીલ મારી દેવામાં આવ્યા હતા. હળવદ પોલીસના સર્વેલન્સ સ્ટાફે કોઈબા ગામના પાટિયા નજીકથી સબસિડીયુક્ત યુરિયા ખાતરનો 18,000 કિલોનો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે સબસિડીયુક્ત ખાતરના જથ્થા સાથે 2 શખ્સની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે. દર્શક મિત્રો, આગળના સમાચાર પહેલા એક વિનંતી છે. જો હજી તમે અમારી ચેનલ વિશ્વદર્શન સબસ્ક્રાઇબ નથી કરી તો એકવાર કરી લેવા નમ્ર વિનંતી. અમદાવાદ ગ્રામ્યમાં ઉત્તરાયણના તહેવાર પૂર્વે અમદાવાદ ગ્રામ્ય એસઓજીને પ્રતિબંધિત ચાઇનીઝ દોરીના વેચાણ અંગે મોટી સફળતા મળી છે. ખાનગી બાતમીના આધારે સાણંદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં કાર્યવાહી કરીને પોલીસે 3 આરોપીઓની ધરપકડ કરી છે. થાણ પોલીસે નળખંભા ગામની સીમમાંથી 620 લીટર દેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. જો કે દરોડામાં આરોપી નહીં ઝડપાતા પોલીસને માત્ર મુદ્દામાલથી સંતોષ માનવો પડ્યો છે. 30 બાળકો, 10 ગુરુજનો અને માતાઓ સાથે ચોટીલાના દર્શનાર્થે 210 કિલોમીટરની સાયકલ યાત્રા પર 6 ડિસેમ્બર માગશર વદ બીજના રોજ વહેલી સવારે નીકળાયા હતા અને 12 ડિસેમ્બર માગશર વદ આઠમના રોજ ચોટીલા પહોંચી સાયકલ યાત્રા પૂર્ણ કરી હતી. બોરસદ નગરપાલિકા વિસ્તારમાં રખડતા પશુઓના ત્રાસથી વારંવાર નાના મોટા અકસ્માતો સર્જાઈ રહ્યા છે, જેથી પાલિકા દ્વારા રખડતા પશુઓ પકડવાની કામગીરી હાથ ધરવામાં આવી. ધ્રાંગધ્રા તાલુકામાં નર્મદા કેનાલ હોવા છતાં અનેક ખેડૂતો સિંચાઈના પાણીથી વંચિત છે. નર્મદા વિભાગ દ્વારા નિર્માણ કરાયેલી માઇનોર કેનાલો અધૂરી હોવા અને સફાઈના અભાવે ખેડૂતોને તેનો લાભ મળી રહ્યો નથી. માતર તાલુકાના શેખપુર ગામના બસ સ્ટેન્ડ પાસે રોડ પર ગત તારીખ 10 ડિસેમ્બરના રોજ આઈસરે બાઇકને ટક્કર મારતા બાઇક ચાલકનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. ભાવનગર જિલ્લા ફૂડ વિભાગ દ્વારા ઇન્સ્પેક્ટરો દ્વારા તબક્કાવાર તાલુકા મથકો પર સેમ્પલિંગ પ્રક્રિયા કરાતી હોય છે, જેમાં લેબ ટેસ્ટિંગ બાદ ભાવનગરમાં આવેલા 60 અને બોટાદના 29 નમૂના પાસ થયા હતા. બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકાના પાડલિયા ગામે આજે પોલીસ અને ફોરેસ્ટ કર્મચારી અધિકારીઓ પર હુમલાની ઘટના બની હોવાની માહિતી મળી રહી છે. અંબાજી નજીક આવેલા પાડલિયા ગામે ફોરેસ્ટની જમીન વિવાદ બાદ બબાલ થઈ હોવાની માહિતી મળી છે. ઉત્તર ભારતમાં હિમવર્ષાને પગલે ગુજરાતમાં પણ આખરે શિયાળાએ જમાવટ શરૂ કરી દીધી છે. ગત રાત્રિના 13 શહેરમાં સરેરાશ લઘુત્તમ તાપમાનનો પારો 15 ડિગ્રીથી નીચે નોંધાયો હતો. છોટાઉદેપુર જિલ્લાના પાવી જેતપુર તાલુકાના રતનપુર ગામે ખનનકામ. તંત્રની રહેમનજર હેઠળ ચાલતા આ ગોરખધંધા સામે સ્થાનિક યુવાનોએ મેદાનમાં ઉતરી જનતા રેડ કરી હતી, જેમાં લાખોનો મુદ્દામાલ ઝડપી પાડી ખનિજ વિભાગને સોંપવામાં આવ્યો હતો. સુરતમાં માનવતા શરમાવનારી ઘટના. કુડસદમાંથી નવજાત શિશુનો મૃતદેહ મળ્યો, નિષ્ઠુર જનેતાની શોધખોળ શરૂ. કેન્દ્રીય કૃષિમંત્રી શિવરાજસિંહ ચૌહાણની સુરક્ષામાં એકાએક વધારો કરવામાં આવ્યો છે. ગૃહ વિભાગને મળેલા ઇનપુટના આધારે આ નિર્ણય લેવામાં આવ્યો છે, જેમાં મધ્યપ્રદેશ ડીજીપીને પત્ર લખીને જાણ કરાઈ છે કે શિવરાજસિંહ ચૌહાણ પાકિસ્તાનની ગુપ્તચર સંસ્થા ISIના નિશાને પર છે. તિરુવનંતપુરમમાં ભગવો લહેરાતા થરૂરનું ચોંકાવનારું નિવેદન. કોંગ્રેસના અન્ય નેતાઓ વાંધો ઉઠાવે તેવી શક્યતા.
અમેરિકામાં ચાલુ પરીક્ષાએ યુનિવર્સિટીમાં ઘૂસ્યા હુમલાવરો, અંધાધૂંધ ફાયરિંગમાં 2ના મોત. યુકેના લિંકન શહેરમાં રહેતા 86 વર્ષીય વૃદ્ધને થૂંકવાનું મોંઘું પડી ગયું છે. તેમને ફક્ત મોઢામાં વોક દરમિયાન જતા રહેલા પાંદડાના કારણે થૂંકવા બદલ 250 પાઉન્ડ એટલે કે 26,000 રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો. પાકિસ્તાનમાં વિદ્યાર્થીઓને હવે સંસ્કૃત ભાષાની પણ તાલીમ આપવામાં આવી રહી છે. અભ્યાસમાં દર્શન, સાહિત્ય અને આધ્યાત્મિક પરંપરાઓને નવો આકાર આપવામાં આવી રહ્યો છે. આગામી દિવસોમાં વિદ્યાર્થીઓને મહાભારત અને ગીતાના પાઠ પણ ભણાવવામાં આવશે. યુક્રેનના એનર્જી ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર રશિયાનો વધુ એક ભીષણ હુમલો થયો છે. આ મામલે યુક્રેનના રાષ્ટ્રપ્રમુખ વ્લાદિમીર ઝેલેન્સ્કીએ જણાવ્યું હતું કે રશિયાએ 450થી વધુ ડ્રોન અને 30 મિસાઇલોથી યુક્રેનના એનર્જી ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર હુમલો કર્યો છે. સુરતના ભાટપુર વિસ્તારમાં એક હચકમી જામનારી ઘટના સામે આવી છે. ઘરના આંગણામાં નિખાલસતાથી રમી રહેલા 2 વર્ષના માસૂમ બાળકને ઝેરી કોબરા સાપે ડંખ મારતા તેનું કરુણ મોત નીપજ્યું છે. ઉત્તર પ્રદેશના જૌનપુર જિલ્લામાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં બાળકીના અપહરણની શંકામાં 2 સાધુઓને ટોળાએ નિર્દયતાથી દોડાવીને માર માર્યો હતો. ઓસ્ટ્રેલિયાના પ્રખ્યાત બોન્ડી બીચ પર રવિવારે ભીષણ હુમલો થયો. હુમલાવરોએ લોકો પર અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો. હનુક્કા ફેસ્ટિવલમાં સામેલ થવા માટે મોટી સંખ્યામાં લોકો અહીં એકત્ર થયા હતા. દક્ષિણ આફ્રિકામાં 4 માળનું મંદિર ધરાશાયી થતાં અનેક દટાયા, એક ભારતીય સહિત 4ના મોત. દર્શક મિત્રો, આજના સમાચાર અહીં પૂરા થાય છે. તમે કયા જિલ્લામાંથી અમારા સમાચાર સાંભળો છો એ અમને કમેન્ટ્સમાં જણાવો. દરરોજ સમાચાર સાંભળવા અમારી ચેનલ વિશ્વદર્શનને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ જરૂર કરજો.